છોટાઉદેપુરના બોકડિયા ગામમાં છેલ્લા 15 દિવસથી રાત્રિના સમયે અંધારપટ જેવી સ્થિતિ સર્જાઈ છે અને 4000 લોકોની વસ્તીવાળા ગામના લોકો દીવાના સહારે રાત વિતાવવા મજબૂર બન્યા છે। ગ્રામજનોનું કહેવું છે કે ટીસી બળી ગયું છે, પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ વારાની વાત કરીને કામગીરી મુલતવી રાખી છે। 200 ગ્રામજનો કચેરી પહોંચ્યા, પણ અધિકારીઓએ વાત સાંભળ્યા વિના જતા રહ્યા। महिला सरपंचे धारासभ्य सांसद ने रजूआत करी, पण कोई निराकरण नहीं। लोट दरने घंटी बंद थई गई है। बाळकोना अभ्यास और मोबाइल चार्ज करवा माटे पण मध्य प्रदेशना गामडाओमां जवुं पड़े छे। तंत्रनी बेदरकारथी ग्रामजनोमां पण रोष फैलायो छे। लाइटनी तकलीफ छे। छेल्ला 15 दिवसथी लाइट नहीं अमारे आवती। वीजળી બોર્ડમાં રજૂઆત જાય કરી, એક બે વખત રજૂઆત કરી, તે બી હજુ લગી લાઇટ નહીં। એટલે અમારા તકલીફ પડે। રાત્રે અત્યારે 8 વાગે કે જમવાનું બનાવવું, બેનને તકલીફ પડે, પછી ખાવા બેહવા ત્યારે તકલીફ, કોઈ છોકરાને અપડાવવાનું વાસવાનું એ તકલીફ પડે। એટલે અમારે લાઇટ જોવે, બીજું એ બહુ તકલીફ છે લાઇટને। એટલે મોબાઈલ ચાર્જિંગ કરવા એમપીમાં જવું પડે, મધ્યપ્રદેશમાં ને બધું એકાબીજે ઘેર જાય બેહવા, કામકાજ માટે જવા, એટલે અમારે કોઈ બહુ તકલીફ પડે એમ। અમારે 15 દિવસથી લાઇટો નથી, એટલે અંધારામાં રહીએ છીએ 15 દિવસથી। વિદ્યુત બોર્ડવાને જાણ કરી છે, પણ અત્યાર સુધી કોઈ નિર્ણય નથી આવ્યો। મુશ્કેલી તો અમારે બહુ પડે છે અહીંયા ગામમાં। દીવો લઈને અમારે બહાર નીકળવું પડે, દીવાથી જમવાનું બનાવવું પડે। બહુ મુશ્કેલી તો બહુ છે। માંગ તો એટલી જ અમારી છે કે અમારા ગામમાં વહેલી તકે લાઇટ થઈ જાય। છોટાઉદેપુર જિલ્લાના છેવાડાના બોકડિયા તેમજ તેની આસપાસના 3 ગામોમાં વીજ ટ્રાન્સફોર્મર મળી જતા 15 દિવસથી અંધારામાં લોકો જીવી રહ્યા છે। પરંતુ છોટાઉદેપુરના દ્રશ્યો બતાવીશું। આ મધ્ય ગુજરાત વીજ કંપનીની કચેરીમાં આટલી મોટી સંખ્યામાં વીજ ટ્રાન્સફોર્મર પડી રહ્યા છે, તો અહીંયા સવાલ ઉઠે છે કે આદિવાસી લોકોને અંધારામાં રાખવા માટેનો મનસૂબો મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ બનાવ્યો હોય, કારણ કે ગ્રામજનોએ લેખિતમાં રજૂઆત કરી જિલ્લા કલેક્ટરને, ઉચ્ચ અધિકારીઓને, તો પણ ટ્રાન્સફોર્મર બદલવામાં ન આવ્યા। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આટલી મોટી સંખ્યામાં ટ્રાન્સફોર્મર પડી રહ્યા છે, પરંતુ મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ કચેરીમાં 1 કલાક જો લાઇટ જાય તો તેઓ દોડતા થઈ જાય છે। ત્યારે આદિવાસી સમાજના લોકો આજે 15 દિવસથી અંધારામાં બેસી રહ્યા હોય, પાણીનો પુરવઠો વોટરવર્ક્સનો ના મળે, અનાજ દળવાની ઘંટી બંધ થઈ જાય, ત્યારે આ આદિવાસી સમાજના લોકો દીવાના સહારે જીવવા માટે મજબૂર બને। ત્યારે વિકસિત ગુજરાતની આ વરવી વાસ્તવિકતા છે કે છેવાડાના ગામડાઓનો વિકાસ કરવા માટે સરકાર કરોડો રૂપિયા ફાળવે છે, પરંતુ અધિકારીઓ કામગીરી કરતા નથી। રફીક ધણીવાલા, GSTV।